આ મીરાએ તો હદ કરી છે. એ છોકરીને શું કામ આવું કરતી હશે? એને સહેજ પણ દયા નહીં આવતી હોય. આજે બોલાવીને વાત કરી જ લઉં છું. મીરા, મીરા, અહીંયા આવતો. શું છે મમ્મી? મીરા, તું તારા સ્વભાવમાં ક્યારે ચેન્જીસ લાવીશ? કયા ચેન્જીસની વાત કરો છો મમ્મી તમે? કહેશો મને? એ જ તું વારંવાર આ દામિનીને શું કામ ગમે તેમ ગુસ્સો કરે છે અને જેમ ફાવે તેમ બોલે છે? એ બિચારીએ તારું શું બગાડ્યું છે? બિચારી? અરે કોઈ કામ ઠીકથી કરતી નથી. જ્યારે હોય ત્યારે બસ કોઈ પણ કામમાં બહાના ગોતતી હોય છે. એટલે મેં એને કહ્યું એમાં શું થઈ ગયું? એને અહીંયા કામવાળી તરીકે નથી લાવ્યા, તો દીકરી તરીકે લાવ્યા છીએ. અરે કઈ દીકરી? કોની દીકરી? જ્યારે હોય ત્યારે તમે બસ એક જ વાત કર્યા કરો છો કે એ મારી દીકરી છે, એ મારી દીકરી છે. તમે મને સંબંધ જણાવશો? મીરા, દર વખતે બધી વાતનું ક્લિયરિફિકેશન ન કરવાનું હોય. જો કદાચ તારી સગી નણંદ હોત આવો જ વ્યવહાર કરો તેની સાથે. સગી નણંદ હોત ને તો હું એને સાચવત. એ મારી દીકરી જેવી હોત એટલા માટે. પણ કોઈ પારકીને મારી નણંદ બનાવવાનો મને કોઈ શોખ નથી. મીરા, તું પણ એક સ્ત્રી જ છો ને, તો પછી આને કેમ નથી સમજી શકતી? હું સ્ત્રી છું એટલે શું મમ્મી? કહેવા શું માંગો છો તમે? એ જ કે તું એની સાથે જે વ્યવહાર કરે છે ને એ બંધ કરી દે છે. એ બિચારી આવીને ત્યારે જ કહેતી હતી કે માં, જો તમે તમારા દીકરા અને વહુને સમજાવી શકશો ને તો જ, નહીંતર મારે ત્યાં નથી આવવું. અચ્છા, ત્યારે મેં એને શું કહ્યું હતું ખબર છે તને? શું? એ જ કે મારી વહુ અને દીકરાઓ ક્યારેય તારી સાથે એવો વ્યવહાર નહીં કરે કે તને દુઃખ લાગે. પણ તું મારી વાતનું બધું પાણી ફેરવી દે છો. જો આ તમે જે કરો છો ને એ મને સહેજે ગમતું નથી મમ્મી. જ્યારે હોય ત્યારે બસ પારકા લોકોનું ઉપરાણું ખેંચવાની. તમે એક કામ કરો, તમે છે ને એને આ ઘરની બહાર કાઢી મૂકો. મારે એ છોકરી આ ઘરમાં જોઈતી જ નથી. અને મારે એ છોકરી જોઈએ છે. પણ શું કામ? એ છોકરી અહીંયા રહેશે. શું કામ એટલે? આ મકાન મારા નામનું છે અને ન ખબર હોય ને તો દસ્તાવેજમાં નામ જોઈ લેજે. તારે જો જવું હોય ને તો આ ઘરમાંથી જઈ શકે છે, પણ એ ક્યાંય નહીં જાય. અચ્છા, વેરી ગુડ. હવે મને ખબર પડી કે તમારા પેટમાં કેટલું પાપ છે. મકાન તમારા નામે છે એટલે તમે ગમે એમ હેરાન કરશો અમને લોકોને, અને અમારે બધું સહન કરવું પડશે એમ? તને કઈ વાતનું દુઃખ છે? તને કોઈ વાતની ખામી છે ઘરમાં? તને કોઈ વાતનું રોકટોક છે? તો શું કામ એની પાછળ પડી ગઈ છે એકને એક વાત લઈને? તો શું કરું? તમે મને બોલાવીને અહીંયા, હું તો આવી નહોતી. એટલા માટે જ બોલાવી કે તારું વર્તન અને સ્વભાવ બદલી નાખજે, નહીં તો ઠીક નહીં થાય. નહીં તો શું કરશો? મને ઘરની બહાર કાઢી મૂકશો એના માટે? હા, થશે ને તો એ પણ કરીશ, પણ એ છોકરીને ક્યારેય દુઃખી નહીં થવા દઉં. કેવી માં છો તમે? પારકી છોકરી માટે મને ઘરની બહાર કાઢવાની વાત કરો છો? વહુ છું તમારા દીકરાની. તું પણ પારકા ઘરેથી જ આવી છો ને? ક્યારેય વહુ તરીકે રાખી છે? દીકરી તરીકે જ રાખી છે ને. અને મીરા, જેટલું તું મારી સંભાળ નથી રાખતી ને એટલી એ મારી સંભાળ રાખે છે. મારા દવાથી માંડીને સાંજે સૂવને ત્યાં સુધી પાણીનો ગ્લાસ પણ એ પહોંચાડે છે મને. અને તે ક્યારેય મારી સેવા કરી છે? ક્યારેય મા તરીકે વર્તન કર્યું છે? ઠીક છે, રાખો એને. હું પણ જોઉં છું કે આ ઘરમાં કેમ ટકે છે. અને હું પણ જોઉં છું કે એને આ ઘરમાંથી બહાર કોણ કાઢે છે. મને તો એ ન સમજાણું કે આ તમારા મમ્મીને શું થઈ ગયું છે? હરેક વાતમાં છોકરીનું ઉપરાણું કેમ ખેંચે છે? કેમ તકલીફ પડે છે? તકલીફ પડે છે એટલે તકલીફ તો પડે જ ને. પોતાના ઘરની વહુને ઘરની બહાર કાઢવા માટે તૈયાર થઈ ગયા છે, અને એ પારકી આજકાલની આવેલી એના માટે મને જેમ તેમ બોલે છે. હા તો સીધી વાત છે, તને રહેતા નહીં આવડતું હોય એટલે એ જ કે હા, દામિની સાથે તું વધારે પડતું જ ખરાબ વર્તન કરતી હશે. અને રહી વાત તો કામની બાબતમાં તે ઘણીવાર મને ફરિયાદ કરી છે, ત્યારે મેં તને એ જ કહ્યું હતું કે જ્યારે એ નહોતી ત્યારે તું જ કરતી હતી ને, તો પછી બધું કામ એને સોંપવાની જરૂર નથી. અને એનાથી જો એ કામ ન થતું હોય તો પછી એના વાંક પણ ન કઢાય. અચ્છા, હવે તમે પણ એનું ઉપરાણું લેશો? યાદ છે ને જે દિવસે આવીને એ દિવસે તમારી એકની જ ના હતી, બાકી બધાની હા હતી. તો હવે તો એવું શું થઈ ગયું કે એના ઉપરાણા ખેંચો છો? ઉપરાણો નથી ખેંચતો. ત્યારે તું, દેવાંગ, મમ્મી બધા એક થઈ ગયા હતા ને એને રાખવા માટે. હું એકલો હતો તો એટલે મેં હા પાડી દીધી. તો હવે સીધી વાત છે
હવે તો એનું ઉપરાણું મારે ખેંચવું જોઈએ ને. આ ઘરમાં મેં જગ્યા આપી છે ને રહેવા માટે. અને હવે તમને લોકોને તકલીફ પડે છે તો તમે લોકો ફરિયાદ કરો છો. તો તમારે બધું પહેલાં વિચારવાની જરૂર હતી. જ્યારે એને આ ઘરમાં તમે રહેવા માટે હા પાડતા હતા ત્યારે. તકલીફ પડે ત્યારે જ માણસ વિચારે ને, બાકી થોડી વિચારે. ખબર નહીં બધાને શું પીવડાવતી ફરે છે. બધા જ એની સાઈડમાં બોલવા માંડ્યા છે અત્યારે, મારા એક સિવાય. ઓહ, બધાનો પક્ષ નથી લેતા, સાચાનો પક્ષ લે છે. અને હું પણ એ જ કહું છું તને, જરા તું તારા સ્વભાવમાં ધ્યાન રાખ. તું સુધરી જા, એને સુધારવાની કોશિશ ન કર. સુધારવાની કોશિશ ન કરું એમ? મેં તો વિચારી લીધું છે કે બસ હવે એને આ ઘરમાંથી બહાર કાઢીને જ રહીશ. મારે એ છોકરી આ ઘરમાં જોતી જ નથી. સાચે? સાચે, નક્કી કર્યું છે મેં. તું મારા પક્ષમાં બોલીશ? તમારો કયો પક્ષ? એ જ જ્યારે પહેલા દિવસે હું એને કહેતો હતો કે એને અહીંયા નથી રાખવી, ત્યારે તમે લોકો ના પાડતા હતા ને. તો હવે તું મારી તરફ બોલીશ ને કે એને અહીંયા નથી રાખવી? તો ઠીક. બોલીશ, કારણ કે એ છે ને આ ઘરમાં બહુ સારી એવી જગ્યા કરીને બેસી ગઈ છે. અને કોઈ પારકા આપણા ઘરમાં આવીને પોતાનો હોદ્દો બનાવે ને એ મને પસંદ નથી. હું પણ એ જ કહેવા માંગતો હતો પહેલા કે જુઓ, આ કોઈના ઉપર વિશ્વાસ કરવો અને એને ઘરમાં જગ્યા આપી દેવી, દયા ખાવી, તો દયા ડાકણને જ ખાય. સીધી વાત છે. હવે તમારા ઉપર વીતી ત્યારે તમને ખબર પડી, બાકી હું તો સમજાવવાની કોશિશ તો કરતો જ હતો. ત્યારે તમે લોકો સમજ્યા નહીં. હવે સમજી ગયા છો તો વાંધો નહીં. હા, દેવાંગ પણ હું કહીશ એમ જ કરશે. એને પણ હવે મેં કહી જ દીધું છે, કાં એ આ ઘરમાં રહેશે કાં તું. તો સીધી વાત છે. દેવાંગ ઘર છોડીને તો જવાનું નથી. તો રહી વાત દામિનીની, તો તમે બંને જો મારા પક્ષમાં બોલતા હોય તો મમ્મીને હું કહી દઈશ કે દામિની આ ઘરમાં નહીં રહે. ઠીક છે, હું રેડી છું. તમે જ્યારે કહેશો ને ત્યારે હું મમ્મીને કહી દઈશ. એકવાર તો હું કહી ચૂકી હતી, ત્યારે મમ્મીએ મને ચોખ્ખી ભાષામાં કહ્યું કે તને ઘરની બહાર કાઢી મૂકીશ પણ દામિનીને નહીં. અચ્છા, તો સારું કહેવાય ને. હા, મમ્મીએ તારી સાથે માથાકૂટ કરી ત્યારે તને ભાન થઈ કે મમ્મી એના પક્ષમાં બોલે છે. બાકી ત્યાં સુધી તો તને કોઈનો પક્ષ ખબર જ નહોતી પડતી ને. નહોતી પડતી, પણ હવે પડી ગઈ ને. અને જ્યારે ખબર પડે ને ત્યારે આપણે આગળ એક સ્ટેપ લઈ લેવો જોઈએ. જાગ્યતાથી સવાર. પણ હજી મને વિચાર આવે છે કે છોકરીનો વાંક નહીં હોય, એ ઘરમાં બરાબર તો રહે છે. તો પછી એને અહીંયા જ રાખો અને કાલ સવારે જમીનમાં, મકાનમાં, પ્રોપર્ટીમાં અડધો ભાગ માંગે ને તો એ પણ આપી દેજો ને. એ લૂંટવા આવી છે ખબર જ છે મને, પણ એ હજી ભોળી બનવાનું નાટક કરે છે. મને એમ હતું કે એટલા સમયમાં તો એ કદાચ બધા ઉપર હક જમાવતી ફરશે, પણ કામયાબ ન થઈ. ખાલી મમ્મી ઉપર જ એનો હક ચાલે છે અને મમ્મી એનો પક્ષ લે છે. હા તો વાત કરો મમ્મી સાથે, સમજાવો એમને. સમજાવીશ ને, કારણ કે હવે તમને જ જો વાંધો હોય તો હું કંઈક બોલી શકું, બાકી તો હું શું બોલી શકત. હવે મમ્મીને પૂછીશ ને કે તમને આટલો બધો લગાવ શું કામ છે આ છોકરીથી? કોણ છે તમારી? તમારે આની સાથે આટલી બધી હમદર્દી જતાવવાની જરૂર શું છે? હા તો પૂછી લેજો ને, હું ક્યાં ના પાડું છું. જલ્દીથી જલ્દી વાત કરો મમ્મી સાથે. કરી લઈશ. અને મમ્મી જો ના પાડશે તો પાડી શકે ને. તમારામાં એટલી આવડત તો હશે જ ને કે તમે કોઈ પારકા વ્યક્તિને ઘરમાંથી બહાર કઢાવી શકો, કે પછી પોતાની પત્નીને બહાર જતી જોઈ લેશો. તારે ક્યાંય જવાની જરૂર નથી, પણ એટલું કહી દે કે તું ઘરના કામ બધા કરી લઈશ અને કોઈ નવી નોકરાણીની ડિમાન્ડ પણ નહીં કરે. કરી લઈશ, બધું જ કરી લઈશ. હા તો ઠીક છે, હું પણ કહી દઉં છું કે દામિની આ ઘરમાં નહીં રહે. એના ઘરની બહાર કાઢવાની જવાબદારી મારી. ઓકે, ઠીક છે? ઠીક છે. હે ભગવાન, આ દીકરા અને વહુને સારી સદબુદ્ધિ આપો કે આ દીકરીને ન કહેવાના વેણ કહે છે, એને સ્વીકારી લઈને તો સારું. એ બિચારીનો શું વાંક? બેટા આદિ આવી ગયો? હા, થોડી વાત કરવી હતી તમારી સાથે. હા બોલ ને બેટા, શું વાત કરવી છે? એમાં કઈ પૂછવાનું થોડું હોય. આ દામિની વિશે. દામિની વિશે? હવે એના વિશે શું વાત કરવી છે તારે? એના વિશે વાત તો કરવી જ હોય ને. આ કેટલા સમયથી અહીંયા રહે છે, હવે બહુ નથી થઈ ગયું? તમે જ વિચાર કરો ને, હજી કેટલો સમય અહીંયા રહેશે?
હા તમે લોકોએ કહ્યું એટલે મેં તમારી વાત માની, બાકી તો હું તે દિવસે તમે લઈને આવ્યા ત્યારે જ ના પાડી હતી મેં કે એ આપણા ઘરમાં નહીં રહે. પણ તમે દેવાંગ અને મીરા બધા એક થઈ ગયા હતા એને રાખવા માટે. તો હવે હું જ કહું છું કે એનો રસ્તો કરી લેશે. એને કહી દો પ્રેમથી કે આપણા ઘરમાંથી જતી રહે. ના બેટા, એ હું ક્યારેય નહીં કહું. અને તે શું કીધું? કેટલો સમય રહેશે એમ? જ્યાં સુધી હું માં બનીને એનું કન્યાદાન ન કરું અને તું ભાઈ બનીને એના જવતન ન હોમે ત્યાં સુધી. શું બકવાસ કરો છો તમે? હા, મારે કોઈ બેન નથી અને મારે છે ને કોઈ લાગતી વળગતી નથી. તમે આટલી બધી હમદર્દી શું કામ જતાવો છો એના પ્રત્યે? મારી વાત સાંભળી લો. હું તમને કહી દઉં છું કે હું ત્યારે પણ રાજી નહોતો ને આજે પણ. બસ ખાલી બતાવતો નહોતો, કારણ કે મને મારા ઘરમાં કોઈ આવે ગમે જ નહીં. પણ આ તમારા બધાને લીધે મારે એને ઘરમાં રાખવી પડી. બેટા જવાન છોકરી છે, તમે એના બરાબર ઓળખતા નથી. જે રીતે ઓળખો છો એવી એ છે નહીં. મારી વાત સાંભળો. તમે મીરાને પણ કહી દીધું કે ઘર છોડીને તું જઈ શકે છે, પણ એ નહીં જાય. શું કામ? એના માટે થઈને તમે તમારી વહુને શું કામ મોકલી શકો ઘરની બહાર? એ જ કે હું આ દીકરી બનાવીને લાવી છું ને દામિનીને, તો ઘરમાંથી બહાર કાઢવા માટે નહીં, એને ઘરમાં સાચવવા માટે, એને દીકરીનો દરજ્જો આપવા માટે. અને એ બિચારી રઝળતી હતી. પણ બેટા, તારી સગી બેન હોત તો પણ તું આવું કરત? અરે સગી બેન નથી ને, પણ હું તમને કહું છું ને, તમારે એના પ્રત્યે કોઈ લાગણી દેખાડવાની જરૂર નથી. તમે આ શું કરી રહ્યા છો? જે મને ઠીક લાગ્યું ને એ કર્યું. હવે તમે ઘરમાં બધા એની પાછળ કેમ પડી ગયા છો? મીરા તો મીરા, એને જેમ ફાવે તેમ બોલે છે, ઘરના બધા કામ કરાવે છે. શું એ નોકરાણી તરીકે થોડા લાવ્યા છીએ? એ તમારે વિચારવાનું હતું કે તમારા ઘરમાં એ શાંતિથી રહી શકશે. હા, આ દેવાંગ પણ એને હેરાન કરે છે. જોઈ લો ને તમારી આંખે. હું તો એટલા માટે જ ના પાડતો હતો કે એને આપણા ઘરમાં નહોતી લાવવાની જરૂર, ને તમે લઈને આવ્યા. ખબર નહીં તમને શું દીકરીના અભડખા હતા જે તમે અત્યારે આ ઉંમરે પૂરા કરી રહ્યા છો. આદિ, હવે તારું બોલવાનું વધી ગયું છે. તારા માની સામે ક્યારેય બોલતો નહોતો. હવે શું આ ઘરમાં દીકરી આવી છે અને એ પણ બિચારી નિરાધાર. તારા દિલમાં તો ઘણી બધી દયા ભાવના હતી ને, ક્યાં ગઈ બધી? નથી મને કોઈ પ્રત્યે દયા ભાવના, પણ તમને જોઈને મને એવું લાગી રહ્યું છે કે કાલ સવારે તમે એમ પણ કહેશો કે આ છોકરીને આપણે ભાગ પણ આપશું. કહેશો? હા, હા તો જરૂરથી બસ. કહીશ. હા તો બસ. આદિ, આ શબ્દ મારે સાંભળવો જ નહોતો. તે તમે તમારા મોઢે બોલ્યા છો. એના ઘરમાંથી કંઈ પણ હિસ્સો આપવાની જરૂર શું કામ પડે? કોણ છે? એ કહ્યું ને તને કે રસ્તામાંથી લઈ આવી છું અને દીકરી તરીકેનો દરજ્જો આપ્યો છે. અરે રસ્તે રજલતી ગમે તેને તમે લઈ આવો ને એ અમારી બેન માની લેવાની? હા, હું તમને કહી દઉં છું, એને આ ઘરમાંથી કાઢી મૂકો. નહીં જયા ઘરમાંથી. પ્રેમથી સમજાવું છું તમને. હું પણ પ્રેમથી જ કહું છું. મારી વાત નહીં માનો નહીં માનો તો હું ધક્કા મારીને એને ઘરની બહાર કાઢીશ. એને તું ધક્કા મારીને બહાર કાઢીશ ને તો હું તમને લોકોને અહીંયા ઘરમાં નહીં રહેવા દઉં. હવે તમારે જવું હોય ને તો જઈ શકો છો, પણ એ છોકરી આ ઘરમાંથી નહીં જાય. મમ્મી તમે જીદ કરો છો. હવે તું પણ જીદ કરી રહ્યો છે. તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા? તું પણ સમજવાની કોશિશ ક્યાં કરે છે? હું તમને સમજાવી જ રહ્યો છું અને કહી પણ રહ્યો છું કે તમે જેને જે કંઈ પણ કરો છો એ ખોટું છે. એ છોકરી આ ઘરમાં નહીં રહે. એના માટે થઈને તમે અમને બધાને કાઢવા તૈયાર થઈ ગયા છો. તમારા સગા દીકરાઓને ભૂલીને તમને એ પારકી વાલી છે. એટલે તો પ્રેમથી સમજાવું છું કે તમે મારા દીકરાઓ છો. નહીંતર જો તમારી જગ્યાએ બીજું કોક હોત ને તો એને ધક્કા મારીને કાઢી મૂકત. હું એ જ તો કહી રહ્યો છું કે તમને એના પ્રત્યે આટલો બધો લગાવ કેમ છે. એના માટે થઈને પોતાના દીકરાને કાઢવા તૈયાર છે, પણ પોતાના દીકરા કહી રહ્યા છે તો એને કાઢવા તૈયાર નથી. તમે આદિ, ઊંચા અવાજે વાત કરતા પહેલા વિચાર કરશો. વાત કરી લીધો બધો વિચાર. અને મારી વાત સાંભળો. તમે જે મને કહ્યું છે ને એ હું બિલકુલ સહન નહીં કરું. અને તમે જુઓ એ આ ઘરમાં કેમ રહે છે. અને હું પણ જોઉં છું, હું પણ તારી માં છું કે તું એને આ ઘરમાંથી કેવી રીતે બહાર કાઢે છે.